વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે ગુજરાતમાં ઠંડીના ચમકારામાં ફરી વધારો થયો છે, જેના પગલે છેલ્લા 24 કલાકમાં અનેક શહેરોમાં સરેરાશ લઘુત્તમ તાપમાનમાં 6 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાતા લોકો ઠૂંઠવાયા હતા. ત્યારે બીજી બાજુ આજે સવારથી સુસવાટાભેર પવન ફૂંકાતા ઠંડીમાં ચમકારો વધી ગયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ વાતાવરણ શુષ્ક રહે તેવી શક્યતા છે. જ્યારે અંબાલાલ પટેલે ભર શિયાળે માવઠાની આગાહી કરી રહ્યા છે. ત્યાં હવામાન વિભાગ અનુસાર આગામી 24 કલાકમાં તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો નોંધાવાની શક્યતા છે. જો કે ત્યાર પછી તાપમાનમાં 2-3 ડિગ્રીનો ફરી વધારો થશે તેવી પણ આગાહી છે. પરંતુ ત્યાં સુધીમાં ઉત્તરાયણ આવી જશે અને પતંગ રસિયાઓને ભારે ઠંડીનો સામનો કરવો પડી શકે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.